કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ટીવાય બીકોમ ફેમફિક્સમાં ઇકોનોમિક્સમાં આપણી લોંગ ક્વેશ્ચનની સિરીઝ ચાલી રહી છે. આપણે લોંગ ક્વેશ્ચન સમજી રહ્યા છે. ચાલો તો જોઈએ આજનો ક્વેશ્ચન કયો છે. તો નેક્સ્ટ આપણે પહોંચી ગયા છે આપણા ક્વેશ્ચન ઉપર. તો કયો ક્વેશ્ચન જોઈશું? ભારતમાં જાહેર ક્ષેત્રની નબળી કામગીરી અને નીચી નફાકારકતા માટે કયા કયા કારણો જવાબદાર છે? જાહેર પાહક અને નફાકારકતા અને કામગીરીમાં સુધારો લાવવા માટેના સૂચનો જણાવો. તો ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એટલો જ પહેલો પણ છે. સમજવામાં બહુ વધારે કયામાં સમજવાનું છે નથી. ખાસ કરીને યાદ રાખવાનું થોડું કન્ટેન્ટ વધારે છે અને નીચી નફાકારકતા માટેના કારણો ખાસ પૂછાયા કરે છે. શોર્ટ નોટમાં પણ ટૂંક નોટમાં પણ આવ્યા કરતું હોય છે. બરોબર, તો ખાસ આ જોઈને જજો. તો ચાલો જોઈએ આપણે ભારતમાં નીચી નફાકારકતાના કારણો. કોના? જાહેર પાહકો માટે. બરોબર, ચાલો તો સૌથી પહેલા અહીંયા જોઈએ આપણે નીચી નફાકારકતાના કારણો. તો જાહેર પાહકોની નીચી નફાકારકતા માટેના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. 10 કારણો છે. કેટલા? 10. કયા કયા? તો પ્રોજેક્ટનું પ્રારંભિક ઊંચું ખર્ચ. કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ જાહેર પાહક સ્ટાર્ટ કરવામાં આવે તો હંમેશા એનો પ્રારંભિક ખર્ચ કેવો હોય છે? ઊંચો હોય છે. પ્રારંભિક ખર્ચ એટલે કઈ પણ આપણે નાનામાં નાનું હજુ સ્ટાર્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ તો લાગે જ. પછી આ તો જાહેર પાહક છે, મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવતા હોય છે. બરોબર, તો આ પ્રારંભિક ખર્ચ તો કેવો હોય છે? ઘણું ઊંચું હોય છે. ત્યારબાદ મૂડી પ્રધાન ઉદ્યોગોમાં થયેલ વિપુલ મૂડી રોકાણનો પરિપક્વતાનો સમય લાંબો હોય છે. મૂડી પ્રધાન ઉદ્યોગો, જાહેર પાહક ક્યાં ખોલવામાં આવે? જ્યાં કોઈ પ્રાઇવેટ બેઝિસ પર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર ન હોય. પ્રાઇવેટ ને એવું લાગે આ તો ઘણું મૂડી રોકાણ કરવું પડશે, કાં તો આમાંથી મને નફો મળશે નહીં, કાં તો પછી નફો મળશે ખરો પણ કેવો મળશે? ઘણો લાંબો સમય લાગી જશે. ત્યાં સુધી હું કેવી રીતે ચલાવીશ? એક બાજુ મારે ઘર પણ ચલાવવાનું, કર્મચારીઓના ઘર પણ ચલાવવાના, ઉપરથી મારે ધંધો પણ ચલાવવાનો, પાહક પણ ચલાવવાનો. તો એવા ઉદ્યોગોમાં જ જાહેર પાહક પગ મૂકતા હોય છે. ત્યાં પ્રાઇવેટ સેક્ટરના લોકો ખાસ કરીને પગ મૂકતા હોતા નથી. તો પાછો અહીંયા બાજુ મૂડી પ્રધાન ઉદ્યોગ જો હોય, જ્યાં સૌથી વધારે મૂડી લાગવાની છે, ભારે પાયાના ઉદ્યોગો, લોખંડના ઉદ્યોગો, પોલાદના ઉદ્યોગો, તમને ખબર જ છે ભારે પાયાના ઉદ્યોગો, તો એમાં વિપુલ મૂડી રોકાણ કરવામાં આવતું હોય છે. કરવામાં આવે છે તો વાંધો નહીં, પરંતુ પાછું એનું જે પરિપક્વતાનો સમય જે હોય છે તે પણ લાંબો હોય છે. એના પર રિટર્ન મળવામાં ઘણો લાંબો સમય લાગી જતો હોય છે. બરોબર, ચાલો ત્યારબાદ ત્રીજું, તો સ્થાપિત ઉત્પાદન શક્તિનો અપૂરતો ઉપયોગ. જેટલી ઉત્પાદન શક્તિ સ્થપાયેલી હોય એના કરતા ઓછો ઉપયોગ થતો હોય છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને સમજાશે. તમે સેકન્ડ યરમાં કોસ્ટમાં આપણે એકમ પડતર નું ચેપ્ટર આવતું હતું. ત્યાં તમને ખબર હશે કે ભાઈ 2000 એકમો બનાવવા માટેની ઉત્પાદન ક્ષમતા આપવામાં આવતી હતી અને એના બાદ તમને પૂછવામાં આવતું કે 1000 એકમો માટેનું બનાવો પત્રક, 1200 એકમો માટેનું પત્રક બનાવો. તો કહેવાનો મતલબ કે સ્થાપિત ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 2000 એકમો. આપણે બનાવીએ છે 1100 એકમો, 1500 એકમો, 1600 એકમો. તો જેટલી ઉત્પાદન શક્તિ સ્થપાયેલી છે, જેટલી આપણી મેક્સિમમ કેપેસિટી છે, એના કરતા ઓછા એકમોનું ઉત્પાદન કરીએ છીએ. આપણી જેટલી કાર્યક્ષમતા છે એના કરતા ઓછું કામ કરીએ છીએ. તો સ્થાપિત જેટલી ઉત્પાદન શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી અને એના કારણે પ્રોડક્શન નહીં થાય તો પછી માર્કેટમાં વેચવા માટે ઓછા એકમો હોય આપણા માટે, અને માર્કેટમાં વેચાણ નહીં થાય તો પૈસા નહીં આવે, તો નફો નહીં આવે. બરોબર, ચાલો તો વેચાણ ઓછો તો નફો ઓછો, સીધો નિયમ છે આપણો. ત્યારબાદ ચોથો મુદ્દો, ઊંચો સામાજિક ખર્ચ, જેમ કે વસવાટ, શિક્ષણ, તબીબી સારવાર, શ્રમ કલ્યાણ, મનોરંજનની સુવિધાઓ વગેરે પાછળ થતું ખર્ચ. તો
જાહેર ફાળો છે તો ઓફકોર્સ સામાજિક ખર્ચ પણ ઊંચો થશે એમનો, અને ખાસ કરીને જાહેર ફાળોમાં કર્મચારીઓ તો લેવા જ પડશે, કર્મચારીઓ હાયર કરશે, કર્મચારીઓ માટેના ખર્ચા કરવા પડશે, જેમ કે એમની અલગ અલગ સુવિધાઓ માટેના ખર્ચા, એમના વસવાટના ખર્ચા, એમની શિક્ષણના ખર્ચા, એમના છોકરાઓના, એમની તબીબીના ખર્ચા, તો આ બધા ખર્ચા પણ સાથે સાથે શ્રમ કલ્યાણના ખર્ચા, કર્મચારીઓ આપણે જ્યારે રાખવામાં આવે છે કોઈ પણ ઉદ્યોગમાં, સાથે સાથે એમના ખર્ચા પણ, ખાલી પગારનો ખર્ચો નથી હોતો, વેતનનો ખર્ચો નથી હોતો, સાથે સાથે બીજા 4, 5, 10 ખર્ચા જોડાઈ જતા હોય છે, બરોબર? તો એ ખર્ચ ઊંચો પડે છે. ત્યારબાદ પેદાશોની નીચી કિંમત, તો જાહેર ફાળો છે પેદાશોની કિંમત નીચી રાખે છે, કારણ કે છેલ્લે જાહેર ફાળો અને જાહેર ક્ષેત્રનો હેતુ શું હોય છે? જાહેર કલ્યાણ. તો ભલે પ્રોડક્શન કરે છે, ઉદ્યોગ છે પ્રોડક્શન કરે છે, પરંતુ એવું નહીં કે ઊંચી કિંમતો લઈ લેશે, વાજબી કિંમતો રાખવામાં આવતી હોય છે, નીચી કિંમતો રાખવામાં આવતી હોય છે, અને કિંમત નીચી હશે તો ઓફકોર્સ વેચાણ આપણું ઓછું બોલાશે, વેચાણ ઓછું આવશે તો નફો ઓછો જ આવવાનો. ત્યારબાદ ઔદ્યોગિક અશાંતિ થતી હોય છે, તો જ્યારે જાહેર ફાળોમાં કોઈ વાર હાયર ઓથોરિટી અને નીચે કર્મચારીઓ વચ્ચે ના બનતી હોય તો હડતાલ ને આ બધા અમુક કારણોને કારણે ઔદ્યોગિક અશાંતિ ફેલાતી હોય છે. BA માં સેકન્ડ યરમાં તમે ખાસ કરીને ઔદ્યોગિક અશાંતિ ડિટેલમાં ભણી ચૂક્યા છો, ખબર જ છે તમને. સંચાલકીય બિનકાર્યક્ષમતા, તો જે જાહેર ફાળો છે એનું સંચાલન પણ સારું હોવું જોઈએ. જો સંચાલકો સારા નહીં હશે, સંચાલકો કાર્યક્ષમ રીતે કામ નહીં કરે તો ઓફકોર્સ ઉદ્યોગની નફાકારકતા નીચે જ હોવાની, બરોબર? તો સંચાલકીય બિનકાર્યક્ષમતા પણ એક ફેક્ટર છે કે જેને કારણે નફાકારકતા નીચે હોવા પામે છે. વિવિધ કક્ષાના કર્મચારીઓની ભરતી અંગેની ખામી યા નીતિ, વિવિધ કક્ષાના કર્મચારીઓની, આના પછી શું કહેવા માંગે છે તમને ખબર છે? BA માં આપણે ભણ્યા છે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નીચલી સપાટી. તો દરેક સપાટીએ અલગ અલગ કર્મચારીઓની અલગ અલગ કૌશલ્ય અને આવડત સાથે કામ પડતું હોય છે. તો દરેક સપાટીએ, દરેક કક્ષાએ જે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે એ ભરતીમાં ખામી હોય છે, એ ભરતીની નીતિ જે હોય છે એ ખામીયુક્ત હોય છે, અને એના કારણે હવે કર્મચારીઓને ભરતી કરવામાં જો ખામી હોય તો પછી ત્યાં કાર્યક્ષમ રીતે કેવી રીતે કામ થવાનું, અને કાર્યક્ષમ રીતે કામ નહીં થાય, આપણી જેટલી ઉત્પાદન શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ નહીં થાય તો પછી નફાકારકતા ઓછી રહેશે. યોગ્ય નાણાકીય આયોજન અને માનવ શક્તિ આયોજનનો અભાવ, નાણાકીય આયોજન અને માનવ શક્તિ આયોજનનો અભાવ. સૌથી પહેલા આયોજન જ કરવામાં આવે છે, અને આયોજન કરવા માટે આપણને બે સૌથી મહત્વની વસ્તુ જોઈએ, તે નાણાં અને શ્રમ. તો નાણાંનું આયોજન વ્યવસ્થિત રીતે થવું જોઈએ, શ્રમનું આયોજન વ્યવસ્થિત થવું જોઈએ. તો બંનેના આયોજનમાં અભાવ હોય છે અને એને કારણે નફાકારકતા ઓછી હોય છે. ત્યારબાદ કાર્યક્ષમતાની ચકાસણીનો અભાવ, એટલે કે હકારાત્મક અને નકારાત્મક પ્રોત્સાહનોનો અભાવ. આ પણ આ જે ક્વેશ્ચન છે ને જાહેર ફાળો વાળો, એ તમે આ નીચે નફાકારકતાના કારણો લઈ લો ને આગળ આપણે જોઈશું સૂચનો, એ નફાકારકતાને વધારવા માટેના સૂચનો. પ્યોરલી તમારો જે સબ્જેક્ટ છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય સંચાલન, એના પર બેઝ છે, બરોબર? તો કાર્યક્ષમતાની ચકાસણીનો અભાવ, હકારાત્મક અને નકારાત્મક પ્રોત્સાહનોનો અભાવ. કર્મચારીઓને જે અલગ અલગ ટાઈપના પ્રોત્સાહનો આપવામાં આવે છે, હકારાત્મક હોય કે નકારાત્મક હોય, એનો અભાવ જોવા મળે છે, અને એના કારણે પણ કાર્યક્ષમતા નીચી રહેવા પામે છે. તો આટલા 10 મુદ્દા છે નીચી નફાકારકતાના કારણો, યાદ રાખવાના રહેશે. યાદ કેવી રીતે રાખીશું? તો થોડુંક આપણે માઇન્ડ લગાવીશું કે સૌથી પહેલા શું કરવામાં આવે છે? આયોજન. ત્યારબાદ આપણે કરતા હોઈએ છીએ ઉત્પાદન, બરાબર? અને ત્યારબાદ આપણે કરતા હોઈએ છીએ વેચાણ. તો આયોજનની વાત કરીએ તો આયોજન પરથી આપણે તરત આ એક મુદ્દો યાદ રાખી લઈશું કે ભાઈ યોગ્ય નાણાકીય આયોજન અને માનવ શક્તિ આયોજનનો અભાવ થતો હોય છે. સંચાલકીય બિનકાર્યક્ષમતા, જે સંચાલકો હોય છે તે બિનકાર્યક્ષમ હોય છે, એ વ્યવસ્થિત રીતે આયોજન કરતા નથી. તો આ બે મુદ્દા આપણે આયોજનને યાદ રાખી લઈશું. ત્યારબાદ ઉત્પાદન માટે ઇન્વેસ્ટમેન્ટ કરીશું. તો ઉત્પાદનમાં પ્રારંભિક
ખર્ચ, પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ ઊંચું હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ કરીશું એટલે જે મૂડી પ્રધાન ઉદ્યોગોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે મૂડી રોકાણની પરિપક્વતાનો સમય કેવો હોય છે, લાંબો હોય છે અને ઉત્પાદન શક્તિનો ઉપયોગ, ઉત્પાદન પરથી ઇન્વેસ્ટમેન્ટ પરથી આપણે ઉત્પાદન પરથી 3 મુદ્દા થઈ જશે. બરોબર કે પ્રારંભિક ખર્ચ ઊંચું, મૂડી પ્રધાન ઉદ્યોગોમાં મૂડી રોકાણનો પરિપક્વતાનો સમય લાંબો અને સ્થાપિત ઉત્પાદન શક્તિનો અપૂરતો ઉપયોગ. અને ત્યારબાદ પછી અમુક મુદ્દા, ત્યારબાદ વેચાણ કરીશું તો પેદાશોની નીચી કિંમત. અહીંયા ઉત્પાદન કરીએ છીએ તો ઉત્પાદન કરતા કરતા પાછા ઝઘડા પણ થાય તો ઔદ્યોગિક અશાંતિ. આ રીતે આપણે અહીંયા મુદ્દા યાદ રાખીશું ને 1-2 મુદ્દા પછી અલગથી યાદ રાખી લેવાના, જેમ કે ઊંચું સામાજિક ખર્ચ થઈ ગયો, ત્યારબાદ કાર્યક્ષમતાની ચકાસણીનો અભાવ થઈ ગયો. તો 6-7 મુદ્દા આપણા અહીંયા જ યાદ રહી જશે. યાદ રહેશે કે નહીં? સૌથી પહેલા તો આયોજનમાં ખામી, તો નાણાકીય આયોજન અને માનવ શક્તિ આયોજનનો અભાવ, સંચાલકીય બિનકાર્યક્ષમતા. બરોબર, તો આ 2 મુદ્દા થઈ ગયા આયોજન પરથી. ત્યારબાદ ઉત્પાદન, ઉત્પાદનમાં શું કરવામાં આવે છે તો સૌથી પહેલા રોકાણ કરવામાં આવે છે, કારણ કે ઉત્પાદન શક્તિ સ્થાપવી પડશે. પહેલા આપણે કારખાનું ઊભું કરીશું તો સૌથી પહેલા પ્રોજેક્ટનું પ્રારંભિક ઊંચું ખર્ચ, સ્થાપિત ઉત્પાદન શક્તિનો અપૂરતો ઉપયોગ. બરોબર, હવે આ જે મૂડી રોકાણ કર્યું આપણે, એ મૂડી રોકાણનું સમય, પરિપક્વતાનો સમય કેટલો હોય છે? ઘણો લાંબો હોય છે. અને ત્યારબાદ ઉત્પાદન કરતા કરતા પાછા ઝઘડા પણ થતા હોય છે તો ઔદ્યોગિક અશાંતિ. તો 4 અને 2, 6 એક મુદ્દા આપણે યાદ રહી ગયા અહીંયા. અને ત્યારબાદ વેચાણ કરવા જઈએ તો ત્યારે પેદાશની કિંમત નીચી હોય છે તો પેદાશની નીચી કિંમત. બરોબર, તો 7-8 મુદ્દા આપણે અહીંયા થઈ ગયા. ચાલો ત્યારબાદ આપણે જોઈએ સૂચનો. સૂચનોની વાત કરીએ આપણે તો જાહેર સાહસોની નફાકારકતા અને કામગીરીમાં સુધારા લાવવા માટે નીચેના કેટલાક મહત્વના સૂચનો કરી શકાય. કયા કયા સૂચનો, કઈ વસ્તુ એવી કરી શકાશે જાહેર સાહસોમાં કે જેનાથી આ નફાકારકતાને આપણે ઊંચે લઈ જઈ શકીએ. બરોબર, થોડીક આપણે નફાકારકતા વધારી શકીએ. તો પ્યોરલી આ પણ આપણો BA ના બેઝિસ પર છે. તમે ઓલરેડી ભણી ગયા છો. BA TY માં પણ ઉત્પાદનને લગતું BA આવે છે. બરોબર, તો એમાં તમે અહીંયા વાંચતા જઈશું તો તમે રિલેટ કરશો. ચાલો, તો જાહેર સાહસોના સંચાલન અને વ્યવસાયિક કુશળતા ધરાવતા મેનેજરોની એક કેડર ઊભી કરવી જોઈએ. અહીં શું કહે છે કે સંચાલન અને વ્યવસાયિક કુશળતા ધરાવતા મેનેજરો હોવા જોઈએ. સંચાલકીય બિનકાર્યક્ષમતા હશે તો કેવી રીતે ચાલશે? તો પહેલા તો આ આયોજન અને સંચાલન ઉપર કામ કરવું પડશે. એના માટે શું જોઈએ? એના માટે કુશળ મેનેજરો જોઈએ. તો વ્યવસાયિક અને કુશળતા ધરાવતા મેનેજરોની કેડર ઊભી કરવાની છે. નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન, કર્મચારી સંચાલન, બજાર સંચાલન, આ બધા ક્ષેત્રે તજજ્ઞતા ધરાવતા હોવા જોઈએ. બઢતી મેળવવાની એમને પૂરતી તકો હોવી જોઈએ, કારણ કે એમનો બઢતીનો ગોલ સેટિસ્ફાય થશે, એમના પર્સનલ ગોલ પણ સેટિસ્ફાય થવા જોઈએ. બરોબર, તો એમની બઢતીની તકો હશે તો એ પ્રોત્સાહને એ વધારે હજુ સારી રીતે કામ કરશે. બરોબર, તો જેમ કે આપણે અહીંયા છેલ્લો મુદ્દો જોયો કે પ્રોત્સાહનનો અભાવ હોય છે, તો અહીંયા બઢતીની તક હશે તો એમને પ્રોત્સાહન મળશે અને એના કારણે વધુ સારું કામ થશે. ત્યારબાદ જાહેર સાહસોને પૂરતી સ્વાયત્તા આપી વહીવટી વિકેન્દ્રીકરણની નીતિ અપનાવવી જોઈએ. BA માં આવે છે તમને કેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ. તો વિકેન્દ્રીકરણની નીતિ અહીંયા અપનાવવી જોઈએ. જે સરકાર જે છે ઉપરના જે ટોપ ઓથોરિટીના નિર્ણયો હોય છે તે લઈને કહી દેવાનું કે ભાઈ અમને આટલી વસ્તુ જોઈએ, નાના નાના નિર્ણયોમાં દખલગીરી કરવાની નહીં. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે કે વિકેન્દ્રીકરણની નીતિ અપનાવી. સરકારનું કાર્ય શું છે અહીંયા? તો સરકારનું કાર્ય એ છે કે નીતિ વિષયક નિર્ણયો લેવાના, માર્ગદર્શિકાઓ આપવાની, પરંતુ આ સાહસોના રોજબરોજના સંચાલનમાં સરકાર તરફથી કે રાજકારણી તરફથી કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. તો 3 મુદ્દા આપણા અહીંયા આવ્યા. વિકેન્દ્રીકરણની નીતિ, એમાં સરકારનું કામ કયું? તો નીતિ વિષયક નિર્ણયો લેવાના, માર્ગદર્શિકાઓ આપવાની, પરંતુ રોજબરોજના સંચાલનમાં રાજકારણી કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં. ત્યારબાદ ઉત્પાદન શક્તિનો ઇષ્ટતમ ઉપયોગ થવો ઘટે. ઉત્પાદન શક્તિનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. જાહેર સાહસોએ દેશ વિદેશમાં બજાર સંશોધન અને બજાર મોજણી હાથ ધરવી જોઈએ. તમને ખબર છે બજાર સંશોધન, બરોબર? તો બજારને લગતા સંશોધન કરવાના છે આપણે કે ભાઈ
આપણા ઉત્પાદન માટે કયા કયા બજાર છે, ક્યાં ક્યાં બજાર છે, બજારમાં આપણી માંગ કેટલી છે, અને જો નથી તો કેમ નથી, શું એમાં આપણે ફેરફાર કરવા પડશે આપણી વસ્તુમાં કે બજારમાં આપણી માંગ ઊભી થાય, બજાર મોજણી આ બધા હાથ ધરવી જોઈએ અને તેમના ઉત્પાદનમાં વિવિધીકરણ કરવું જોઈએ. ત્યારબાદ ફાજલ માનવ શક્તિનો ચોક્કસ અંદાજ કાઢીને તેના માટે પુનર્તાલીમ, પુનર્વસવાટ તથા સ્વરોજગારીની તકો વિકસાવવી. કોઈ માનવ શક્તિ જો ફાજલ પડી હશે, જેમ કે આપણે અહીંયા જોયું કે કર્મચારીની જે ભરતી કરવામાં આવે છે તે અંગે ખામી હોય છે, નીતિ ખામી ભરેલી હોય છે, તો અહીં આપણે જોવાનું છે કે ભાઈ હવે આપણે ખામી ભરેલી નીતિને કારણે ફાજલ માનવ શક્તિ હાયર તો કરી લીધી, પણ હવે એને ઓળખો કે આ ફાજલ માનવ શક્તિ કેટલી છે, ક્યાં છે, એમને તાલીમ આપીને શું કરી શકાશે, એમને બહાર કાઢવા પડશે કે તાલીમ આપીને એમનો ઉપયોગ કરી શકાશે, કાં તો કોઈ બીજી જગ્યાએ એમને રિપ્લેસ કરી શકાશે. એ રીતે તો ફાજલ માનવ શક્તિનો ચોક્કસ અંદાજ કાઢીને એમને તાલીમ આપો, એમનો વસવાટ કરો, સ્વરોજગારીની તકો વિકસાવો. રાષ્ટ્રીય પુનરુત્થાન ભંડોળમાંથી ઉદાર પાયે મેળવી સ્વૈચ્છિક નિવૃત્તિની યોજનાને પ્રોત્સાહન આપવાનું છે. સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના એ જાતે જ નિવૃત્ત થઈ જાય, એ જાતે જ રિઝાઇન આપી દે, એવું કઈ જો થતું હોય. ચાલો, ત્યારબાદ પાંચમું, જરૂર હોય ત્યાં ટેકનોલોજીનું ઉદ્દીકરણ કરવું તથા કર્મચારી માટે સાનુકૂળ કાર્યસ્થિતિનું નિર્માણ કરવું. ટેકનોલોજીનું ઉદ્દીકરણ, જરૂર પડે ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવાનો નથી અને એના કારણે કર્મચારીઓ માટે સાનુકૂળ કાર્યસ્થિતિનું નિર્માણ કરવાનું છે. તો બે વસ્તુ અહીંયા કહે છે કે ટેકનોલોજીનો બને ત્યાં ઓછો ઉપયોગ કરો કાં તો ના કરો, અને કર્મચારીઓ જે કામ કરે છે તેમના માટે એક સાનુકૂળ સ્થિતિ ઊભી કરો. ટેકનોલોજીનો ઉપયોગ કેમ ઓછો કરવાનો કહે છે અહીંયા કે મોંઘી ટેકનોલોજીને કારણે જે આપણો ખર્ચો ઊંચો જાય છે તેના કારણે કર્મચારીઓ દ્વારા કામ કરાવો એટલે આપણો ખર્ચો પણ ઓછો આવશે અને પ્લસ રોજગારી પણ પ્રાપ્ત થશે. બરાબર. ચાલો, ત્યારબાદ જાહેર સેવાઓના સંચાલનમાં નફાકારકતા અને વેપારી સિદ્ધાંતોનો અમલ થવો જોઈએ. જાહેર ક્ષેત્રના વ્યાપક હેતુઓ ગમે તે હોય, જે મેં તમને કીધું કે જાહેર ક્ષેત્રનો હેતુ શું હોય છે, જાહેર કલ્યાણનો, પરંતુ અહીંયા સૂચન આપવામાં આવે છે કે ભાઈ જાહેર કલ્યાણ ખરું, પરંતુ તમે વેપાર લઈને બેઠા છો, જાહેર ઉદ્યોગ છે, તો વેપારી સિદ્ધાંતો અપનાવો. વેપારી સિદ્ધાંત હંમેશા પહેલું જ કેમ, પૈસા, બરાબર, નફો દેખાવો જોઈએ. તો નફાકારકતા અને વેપારી સિદ્ધાંતોનો અમલ કરવાનો કે છે, એ હેતુ ગમે તે હોય, પરંતુ દરેક જાહેર સેવાનો મુખ્ય ઉદ્દેશ મહત્તમ કાર્યક્ષમતા દ્વારા નફાકારકતા હોવો જોઈએ અને કરકસર સિદ્ધ કરવાનો હોવો જોઈએ. અલબત્ત આમાં કેટલાય અપવાદ કરી શકાય. જાહેર સેવાઓના સ્થળની પસંદગી અને પેદાશની ગુણવત્તા પર આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. સ્થળની પસંદગી આર્થિક અને ટેકનિકલ પરિબળોને પૂરતું લક્ષ્ય આપવું જોઈએ. સ્થળની પસંદગી પણ તમને BA માં આવે જ છે અત્યારે. એ જ રીતે પેદાશની ગુણવત્તા પર પણ પૂરતું ધ્યાન આપવાનું છે. ગુણવત્તા સંચાલન તમને આવે છે. જાહેર સેવકો દ્વારા કરવામાં આવતા ખર્ચનું યોગ્ય રીતે આયોજન, જેટલા પણ કોઈ ખર્ચા કરવામાં આવે છે એનું યોગ્ય રીતે આયોજન કરવાનું છે. બિન ઉત્પાદક ખર્ચાઓ આપણે કરવાના નથી, એના પર આપણે કડક નિયંત્રણો મૂકવાના છે. અન્ય ખર્ચોમાં પણ આપણે બને એટલી કરકસર કરવાની છે અને ટૂંકમાં દરેક સ્તરે ખર્ચ સભાનતા કેળવાવી જોઈએ. ઉત્પાદકતા અને કાર્યક્ષમતા અંગેની નવી સંસ્કૃતિ ઔદ્યોગિક એકમના દરેક સ્તરે વિકસાવવાની છે. નિર્ણયકરણની પ્રક્રિયામાં તથા સંચાલનમાં કર્મચારીઓની ભાગીદારીની યોજના અપનાવવી જોઈએ. જાહેર સાહસમાં કોઈ પણ નિર્ણયો લેવામાં આવે, જે સપાટી નિર્ણયો લેવામાં આવે, પછી નીચલી સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી, ગમે તે સપાટી નિર્ણયો લેવામાં આવે, નિર્ણયકરણની પ્રક્રિયામાં કર્મચારીઓની ભાગીદારી લેવાની છે. કારણ કે એ લોકો ત્યાં કામ કરતા હોય છે, તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ કયા આવે છે અને એને કેવી રીતે સોલ્વ કરી શકાશે, કયો નિર્ણય લઈશું તો વધારે સારી રીતે કામ થશે, તો એમને વધારે ખબર પડતી હોય છે. તો કર્મચારીઓની ભાગીદારી લેવી જરૂરી છે. ઔદ્યોગિક ઝઘડાની પતાવટ માટે તથા સુમેળ ઔદ્યોગિક સંબંધોની જાળવણી માટે એકમ કક્ષાએ યોગ્ય તંત્રની રચના કરવી જોઈએ. દરેક ઉદ્યોગ માટે આ જરૂરી છે કે ભાઈ તંત્ર જે છે એ યોગ્ય હોવું જોઈએ. ઔદ્યોગિક ઝઘડા જે થતા હોય છે એ સ્મૂથલી પતી જાય અને જે સુમેળ તથા સુમેળ ઔદ્યોગિક સંબંધોની જાળવણી, જે ઔદ્યોગિક સંબંધો છે એ સારા હોવા જોઈએ. ત્યારબાદ આ સાહસોએ અંદાજપત્રકીય ટીકા પરનો આધાર હવે ઘટાડવાનો રહેશે.
પેદાશોની ખરીદીમાં સરકાર તરફથી મળતી અગ્રતા પરનો આધાર તેમણે ઘટાડવો પડશે. સરકાર દ્વારા નક્કી થતી બિન આર્થિક કિંમત જે કૃત્રિમ સહાય પરનો આધાર ઘટાડી તેમનું ઘર વ્યવસ્થિત કરવું પડશે. કહેવાનો મતલબ કે અહીંયા એવું કહે છે જાહેર સાહસ હવે પોતાના પગ પર ઉભો થાય. સરકાર પાસેથી મળતા ટેકા, સરકાર પાસેથી મળતી સહાયો એ હવે લેવાની નથી. બરોબર, એ ધીરે ધીરે ઘટાડો. ચાલો, ત્યારબાદ જાહેર સાહસોએ તેમના મૂડી પાયાનું પુનર્ગઠન કરવાની જરૂર છે. મૂડી પાયાનું પુનર્ગઠન કરવાનું છે, કેપિટલ રિકન્સ્ટ્રક્શન. બરોબર, ચાલો, આ માટે તેમને મળેલી લોનોનું ઇક્વિટી કેપિટલમાં રૂપાંતર, જે દેવું લીધું હશે એમને ઇક્વિટીમાં ફેરવો. ત્યારબાદ આ સાહસોમાં સરકારની શેર મૂડી જે કંઈ હશે તેને ઘટાડીને, તેને ઓછી કરીને કાં તો એને છૂટી કરીને મૂડી બજારમાં તેમણે પ્રવેશ કરવાની જરૂર છે. લોકો પાસેથી સબસ્ક્રિપ્શન લે એ જરૂરી છે, સરકારની મૂડીનો ભાગ ઓછો કરીને. ચાલો, ત્યારબાદ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા જાહેર સાહસોની કામગીરીની વખતો વખત સમીક્ષા થતી રહેવી જોઈએ કે જેથી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી બનતી ત્વરાએ જરૂરી પગલા લઈ શકાય. એક હાયર ઓથોરિટી હોવી જોઈએ કે જે આ જાહેર સાહસો, જેટલા પણ જાહેર સાહસો છે એ કેવી રીતે કામગીરી કરે છે એનું એ મૂલ્યાંકન કરે, એનું વ્યવસ્થિત રીતે સમીક્ષા કરે અને એક રિપોર્ટ તૈયાર થાય કે ભાઈ અહીંયા આ વસ્તુ સારી રીતે થઈ રહી છે, આ વસ્તુ અહીંયા નથી સારી રીતે થઈ, આના પર કામ કરવાની જરૂર છે અને એના કારણે પછી એને સુધારવા માટેના તરત જ પગલા લેવાય કે જેથી નફાકારકતા ઊંચી આવે. તો આટલા થયા આપણા નીચે નફાકારકતાના કારણો અને તેને સુધારવા માટેના સૂચનો. બરાબર, બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. આવજો.